સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં આ કર્મચારીઓ એટલે કે ઓપરેટરો હાલ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। વિરોધ નોંધાવવા પાછળનું કારણ એ છે કે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે નોકરીમાં જબરજસ્તીથી જોડાણ કરવા માટેનો ફોર્સ કરવામાં આવી રહ્યો છે। તે સંદર્ભે આજરોજ તમામ જે ઓપરેટરો છે તે વિરોધ આવ્યા છે એટલે વિરોધ કરી રહ્યા છે, સાથે જ રોષ પણ ઠાલવી રહ્યા છે। અદાણી પોર્ટ ખાતે હડતાલ પર ઉતરેલા અંદાજે 90 જેટલા ક્રેન ઓપરેટરો પર જબરજસ્તી નોકરીમાં જોડાણ કરવા દબાણ કરાતું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। હજીરા અને ઈચ્છાપુર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપનીના પક્ષમાં દબાણ થતું હોય ત્યારે કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે। તાલુકા પંચાયતના સભ્ય દીપક પટેલે મીડિયા સમક્ષ કંપની અને પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। માનસિક ત્રાસના કારણે કોઈ કર્મચારી ખોટું પગલું ભરે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપનીના અધિકારીઓ અને સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરની રહેશે તેમ દીપક પટેલ કહી રહ્યા છે। અદાણી કંપનીના અધિકારી ભાવેશ દોડા સહિત અરની કંપનીના નવીન ગુપ્તા, દેવ મકવાણા અને ભરત દેસાઈ સામે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરતા કાંઠા વિસ્તારમાં ભારે ચર્ચા અને આક્રોશનો માહોલ પણ જોવા મળ્યો છે। કર્મચારીઓ ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ મિતેશ પટેલ છે। હું રાજેશ ગામનો વતની છું। હું અડાળી હજીરા પોર્ટમાં કામ કરું છું અને અમારી છેલ્લી 6 મહિનાથી અમારી સાત માંગો હતી કે ભાઈ અમારે 3 ઓફ જોઈએ છે, 2 બેઝિક જોઈએ છે, એ દિવાળી બોનસ જોઈએ છે, પછી સેલેરી ઇન્ક્રીઝ જોઈએ છે, ઇન્સેન્ટિવ, કન્ટેનર ઇન્સેન્ટિવ એ વસ્તુ પણ માંગ કરીએ છીએ। એ વસ્તુ અમને મળતી નથી। જ્યારે અમે વાત કરીએ તો અમને ખાલી ખોટા વાયદા કરે છે। આ તારીખ આપે છે, આ તારીખ પછી અમારો પ્રોબ્લેમ છે તે સોલ્વ થતો નથી। શું માંગણીઓ તમારી ખાસ કરીને? કે અમારે તો 2 બેઝિક છે, પછી અમારે 3 ઓફ કમ્પલસરી છે, પછી કન્ટેનર ઇન્સેન્ટિવ, દિવાળી બોનસ છે, પછી યરલી પરફોર્મન્સ ઇન્સેન્ટિવ અને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન। આ 7 માંગો છે, એ અમારી 7 માંગો પૂરી થતી નથી। અમારા ઘરવાળાને એમ કહે છે કે ભાઈ તમારો છોકરો ખોટા માણસની સંગતમાં આવી ગયેલો છે, આવું છે તેવું છે કહે છે। અને પોલીસ અધિકારી પણ કહે છે તમે જો નોકરી નહીં ચાલુ કરો કંઈ કશું તો તમને પણ તકલીફ પડી શકે છે, એવું બધું કહેવામાં આવે છે। અમે અદાણી હજીરા પોર્ટમાં લગભગ 80 થી વધારે છોકરાઓ કામ કરી રહ્યા છે। તાલુકા પંચાયત સભ્ય શ્રી 84 અને પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંડળી આજ રોજ અમે અદાણી કંપનીમાં અદાણી પોર્ટમાં જે ક્રેન ઓપરેટર તરીકે છોકરાઓ નોકરી કરી રહ્યા છે, એ છોકરાઓ પોતાની વિવિધ માંગણીને લઈ અદાણી કંપનીમાં છેલ્લા 6 મહિનાથી રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ એ લોકોની રજૂઆતનું નિરાકરણ ન આવતા ગત તારીખ 25 છોકરાઓ અનિશ્ચિત મુદત માટે હડતાલ પર ઉતર્યા છે। આ હડતાલ છોકરાઓ કંપનીના ગેટ પર જઈને નથી કરી રહ્યા, છોકરા ઘરેથી જ નથી જઈ રહ્યા, તેમ છતાં પણ કંપનીના અધિકારીઓ, ઈચ્છાપુર પીઆઈ અને હજીરા પીઆઈ દ્વારા આ છોકરાઓને વિવિધ મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું છે। ટેલિફોનિક રીતે એ લોકોને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું છે કે જો તમે નોકરી ચાલ્યા જાઓ, પોલીસનું કામ છે લો એનો ઓર્ડર સાચવવાનો, નહીં કે કોઈ પણ છોકરાને નોકરીઓ મોકલવા માટે જબરજસ્તી કરવાની। છતાં પણ આ લોકો કોઈ પણ રાજકીય દબાણ હેઠળ આ છોકરાઓને દબાણ કરી રહ્યા છે, તો એના વિરોધમાં આજે પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। અદાણી પોર્ટના જે તે જવાબદાર અધિકારીઓ, ઈચ્છાપુર અને હજીરા પીઆઈ એમના દ્વારા આ છોકરાઓને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું છે, સાથે સાથે એમના ફેમિલીને પણ મેન્ટલ ટોર્ચર કરવામાં આવ્યું છે। એના વિરોધમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। જો આ છોકરાએ કોઈ ખોટું પગલું ભર્યું તો એની સંપૂર્ણ જવાબદારી આ ઈચ્છાપુર અને હજીરા પીઆઈની તો રહેશે, સાથે સાથે કંપનીના અધિકારીઓ પણ રહેશે, કારણ કે એ લોકો દ્વારા પણ બહુ મોટું મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું છે। આ છોકરાઓની 7 જેટલી જેન્યુઅલ માંગો છે, જેમનું ડબલ સીટીસી છે, આપ જોઈ શકો છો, પીએફ કમ્પલસરી। તમે માનો નહીં સાહેબ, આ છોકરા પાસે અઠવાડિયામાં 204 કલાક કામ લેવાનું, પરંતુ આ અદાણી કંપની 240 કલાક જેટલું કામ લે છે અને છોકરાઓને રેસ્ટ પણ આપવામાં નથી આવી રહ્યો। એ એમની જેન્યુઅલ માંગણી છે અને ગુજરાત સરકારનો કાયદો બોલે છે કે કોઈ પણ વર્કર પાસે ફક્ત તમે 204 કલાક કામ કરો, તો એમની જગ્યાએ આ લોકો 240 કલાકથી પણ વધુ કામ કરાવે છે, તો એ એમની જેન્યુઅલ માંગણી માંગી રહ્યા છે, તે પણ આ કંપની એમના દ્વારા સ્વીકારવામાં નથી આવતી। કંપની દ્વારા અમારા હજીરા વિસ્તારના વિવિધ રાજકીય આગેવાનો પણ આગળ કરવામાં આવી રહ્યા છે અને મેન્ટલી ટોર્ચર કરીને છોકરાઓને એક જ વસ્તુ કહે છે કે તમે નોકરી જોઈન કરી દો, પછી અમે તમારી માંગણી જોઈ લઈશું। આવું તો એ લોકો છેલ્લા 6 મહિનાથી કરી રહ્યા છે, પણ કોઈ માંગણી એ લોકો સ્વીકારી નથી। હડતાલ છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે, સતત 3 દિવસથી હડતાલ ચાલુ રહી છે અને આ હડતાલ જ્યાં સુધી આ છોકરાઓની બધી માંગણી ન પૂરી થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે। રાજકીય દબાણ સાહેબ હું કહી નથી શકતો એમાં, પણ રાજકીય દબાણ હોય એવું અમને લાગી રહ્યું છે।